દર્શન કરી લીધા અને મંદિરે તમને બતાવ્યું. મંદિરનું કામ ચાલુ છે મસ્ત મજાનું. નીચે હું છાસ લઈ આવ્યો, છાસ નીચે રાખીને ઉપર ડબ્બો રાખ્યો. જોતી નહીં કે રિક્ષા આવી કે નહીં નહીં આવી રિક્ષા દે જઈ તમે કકરાટ આજકાલના છોકરા આવી પરીક્ષા આલવા જાય. જો તો લોકો ઘરે આમ માતા પિતાને પગે લાગીને જાય ને આ લોકો માતા કને કકરાટ કરીને જાય. કાલે મારે હે ને મારો બ્લોગ જોજો. કાલે મારે એને હે ને મૂકવા જવી પડી હતી હે ને. રિક્ષા આવીને જોવો તો નીચે ઊભી હે, હજી જાઉં નહીં. આવી ને હવે આવી તો વાન આવી વાન કેકડા 10 મિનિટની વાર હે. 10 મિનિટ ઉપર આવી જાય ઉપર. હલો ગાઈસ, તો સૂર્ય દાદા આવી ગયા છે, જોઈ શકો છો. હે સવારમાં જો વાતાવરણ એકદમ ક્લિયર ચોખ્ખું. છોકરાઓ જાય રહ્યા બધા સ્કૂલે ફટાફટ, કેમ કે મેઇન રોડ છે એટલે બધા અહીંથી જ જાય. રિક્ષા સાયકલો. રિક્ષાવાળા કાકાને ફોન કર્યો કે આ કેમ નહીં, કેમ કે બધા જતા રહ્યા. હવે આપણે કૃપાલબેનને કહીએ કે રિક્ષા નહીં આવવાની. ચાલો ઓય કેકડે, રિક્ષાવાળા કાકા નહીં આવે. એ કે મારે મોડું થશે. ઉપર શું કામ છે? ના ના ઉપર નહીં આવતા રે, નીચે રે. હમણાં કદાચ આવે તો કાકા જલ્દી જો બૂમ પાડે. ચલો ત્યારે ફાઇનલી રિક્ષા આવી ગઈ. ફાઇનલી કૃપાલીબેનની રિક્ષા ગઈ અને આપણે નહીં થઈને તૈયાર થઈને આવી ગયા છીએ. મહેમાનોનો નાસ્તો દેવાનો અને નાસ્તો દેવાઈ પણ ગયો છે અને સૂર્યદાદાના દર્શને થઈ ગયા છે. અને આ બધાને પણ પાણી દેવાઈ ગયું છે. કુંડામાં પાણી જો તમે ફૂલ ભરેલું જ છે, દેખાય. કેમ કે અત્યારે ઉનાળો આવી ગયો છે એટલે પાણી તો જોવે છે. એક ઢોલ પાણી ભરી આવવાની ડેલી અને દેવાનું હોય. આપણો બ્લોગ જોતા હોય તો તમે એક કાર્ય કરજો. તમારી અગાસી ઉપર કે છાપરા ઉપર કે ગમે ત્યાં એક પાણીનો કુંડો ભરી દેવાનો. એટલે આ લોકોને હે ને ઉનાળામાં પાણીની સમસ્યા હોય તો આપણે ભરેલું હોય થોડુંક કામ થઈ જાય એમ. ચાલો ત્યારે વિડીયોમાં નાસ્તો દઈને આવી ગયા અને જોઈએ આપણે ચા આપણી તૈયાર થઈ છે. તૈયાર એટલે તૈયાર જ હતી ને હવે ગરમ કરે. ચલો ત્યારે ચા પી નીકળીએ. થઈ ગયું છે 7:30, મોડું થઈ ગયું છે. ઓકે, તો રિક્ષા આવી ગઈ છે અને કૃપાલીબેન આવી ગયા. લારે લારે આવ્યા. એટલે આ લોકો ઘરે નહીં તો હવે આ લોકો હે ને ઘરે જે મારે કકરાટ હાલતો હોય ને એ હવે આ લોકો આવી દુકાન મળી જાય. કેમ કે આ લોકોને હે ને ખબર નહીં શું છે. એટલે મૂક નહીં મારે અહીંયા અશક્તિ આવી ગઈ. મને હે ને થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે ગરમીને લીધે. કાંઈ ખાધું જ નહીં. તમે જોજો મારો બ્લોગ. બપોરે કશું બનાવ્યું નહીં અને શરીરમાં હે ને અશક્તિ. તો આના માટે મેં જ્યુસ મંગાવી. હા બી બોલો. બહાર ખાવા ધંધા કરા છોકરી. ઘરે આવવાની ચિત્રણ પેપર હતું. આવું ના હોય. અમારે ઘરેથી ને ચાલુ થઈ ગયા અહીંયા દુકાને. ચલો ત્યારે મળીએ દુકાને ઘરે મળીએ આપણે. અને મારે લાંભેલ જવાનું છે દાદાને દર્શન કરવા. એ તમને બતાવીએ મંદિરનું કામ કેટલે આવ્યું છે. તો વિડીયો બન્યા રહે. મંદિરે જઈ આવીએ. ચલો ત્યારે મળીએ તમને મંદિરે. દાદાના દર્શન કરી લીધા અને મંદિરે તમને બતાવ્યું. મંદિરનું કામ ચાલુ છે મસ્ત મજાનું. તો ચાલો ત્યારે મંદિર આપણે ઘરે. અને હવે ને ફરાળમાં બનવાનું છે. એટલે આ શું છે? મમરા. અને આ શું છે? આમાં ભેલ બનાવે. ભાઈ આ કેકડા બેન ભેલ બનાવે.
પણ તે શનિવાર નહીં કરે હા અહીંયા હે ને બજારમાં દહીં લેવરાયું અને અનાજમાં નાખવાનો પાવડર ને એવું બધું લેવરાયું છે અને તેલ નહીં જાય એ હવે હાંચે બધું એક કહેવાનું ના આવે કેમ કે પૈસા થઈ જાય એમ એટલે આ લોકોને જે આ ઘઉં રહ્યા ને ઘઉં મોવાના છે તે થોડુંક ખાઈને આરામ કરી લઈએ પછી જઈશું નિરાતે વિડીયો બન્યા રહેજો મળીએ તમને શું બનાવે છે જમવા મારે હું તો ખાશું ને લે ખાઈ લો ચક્કરી એટલે આ હે ને તૈયાર લીધી હે ને બેન પડી બનાવતી ખબર નહીં કોક ઓળખી એટલે હું ભાવ લીધી અંદર બધું ખાસું બધું નાખ્યું મસાલા સ્કૂલ મૂકવા જતો હતો ને ત્યારે બનાવ્યો તમે જો કૃપાલી બેન હારા મોડી ઉઠે નાટક હોય સવારમાં તો રિક્ષા જાતી રહે ને બધું કકરાટ હોય જો એટલે હે ને સ્કૂલે મૂકવા ગયો તો મૂકીને ફાઇનલી આપણે મસ્ત મજાનો આરામ કરી લીધો હતો સાબુદાણા ખીચડી ખાઈ આ લોકોને 4 વાગ્યા એટલે ચાલુ થઈ ગઈ હતી તો કેમ ભરી ઘઉં સાફ કરવા પડે બરોબર કાલે 5 કર્યા હતા ને આજે 2 બાકી રહી ગયા હતા એ કર્યા લો ઓલું ને સપોર્ટ કરે સારો ચલો ત્યારે શરબત બનાવો લીંબુ પાણી ચા બનાવી હા શનિવાર છે ચા બનાવી નાખે અને બપોરે હે ને લાંપેલ મંદિરે ગયા હતા દર્શન કર્યા મંદિરે બતાવ્યું તમને કામ ચાલુ હોય મંદિરનું અને આવું છે તો કાલે હે ને જમવાનું જ ના બનાવ્યું આ લોકો બોલો હા તો કાલને પણ કોણ ના પાડે ને આ ઓઇલ પેલું તેલ લેવા જવાનું દિવેલ તેલ દાંત કાઢે આવા અમારા ઘરમાં હે ને બહારથી આવે ને એ અમારા ઘરમાં આવા થઈ જાય અમારા ઘરમાં બહારથી આવે ને એ આવા ગાંડા થઈ જાય ઘર જ એવું છે અમારું કૃપાલી બેન તો ગયા ટ્યુશને 4 વાગે ચા પીવાઈ ગઈ અને આ લોકોને 1 કટ્ટું કે 2 કટ્ટા બાકી હતા ઘઉં તો સાફ થઈ ગયા છે હવે જવાનું છે દિવેલ લેવા બજાર પેટ્રોલ પુરાઈ દીધું છે મસ્ત મજાનું મેડમે હા તો ભાઈ જો રખડવાનું એને ભેગું નહીં બેવાનું જો મારે ભેગે જ રખડવાનું તમે જોયો મેં એકલો ફરું જો બપોરે મંદિરે લઈ ગયો વળી બજારમાં લઈ ગયો ને વળી અત્યારે બજારમાં લઈ ગયો 100 રૂપિયા તો પેટ્રોલ તો કાંઈ ના કહેવાય ચલો ત્યારે મળીએ તમને વિડીયો બન્યા રહેજો બહુ મજા આવે એટલી ફટાફટ લઈ લે અમને મોડું થાય યાર ગરાગા ગાઈસ તો ખરીદી થઈ ગઈ છે તો ચલો ત્યારે જઈ દુકાને ના લેતા કેટલી આખી થેલી બનાવી ગઈ આ લોકોને હે ને ખર્ચા બહુ હોય 100 રૂપિયા સારું કહેવાય હા ચલો ગાઈસ તો કીડિયારું પૂરવાનું છે તો કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું છે અને કબૂતરાને જુવાર બુવાર દેવાનું હોય તો અહીંયા દેવાનું હોય આખું બનાવેલું છે મસ્ત મજાનું ને ગેટ બી છે આમ બીજું જેવું જો અને કીડિયારું જો તો કીડીઓ કેટલી આવે જો દેખાય તમને જે દેખાડું જો જો આવી ગઈ ને કીડીઓ આ લોકોનું પચ્યું નહીં હવે પચ્યું છે ને હવે જાય ઘરે તો જાઓ ઘરે હવે મળશું રાતે મોડા બોલો આખો દાડો દોડાવાનો બધું પટાવાનું બધું આવું હોય ચલો ત્યારે મળીએ અરે કૃપાલીબેનને લેવા જવાનો તો બાગમાં લઈને આવ્યા નવા લોકો શું બનાવ્યું છે જમવામાં શું બનાવ્યું સબ્જી રોટી ને ખીચડી સબ્જી લે હવે હિન્દી બોલો સબ્જી નહીં શાક બોલ લીધે ને અને મમરા વખત હા શાદી કરાઈને ઓલી રોજ બોજ ચલો ત્યારે ગાઈસ તો ફ્રેશ થઈ જઈએ અને બધાનું ખાઈ લઈએ એક ટાઈમ જમવાનું છે બપોરે તો સાબુદાણા ખીચડી ખાધી હતી ને ધ્રુવભાઈએ શનિવાર નહીં કરે ને આનું તૈયાર થઈ ગયું હે અને સબ્જી કરતી હતી મેં કીધું કે પનીરની સબ્જી બનાવીએ તો બનાવી તો ડુંગળી બટાકાનું શાક રોટલી ને ખીચડી ને મારે હે ને થોડુંક કમ પેટમાં જાડા જેવું થઈ ગયું એટલે ઊંઘી લચ્છી એક દબાઈ ગઈ એટલે જાડા બાદ એટલે આવું બધું હોય છે આખા દાડામાં તમે જોયું ને દોડા દોડી આ લોકો ઘરે નહીં તો દુકાને આવે ચાવી મૂકી દે વળી ચાવી દેવાની
આવું બધું હોય ચાલ્યા કરે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. મળીએ કાલે સવારે.